રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણનું અનુમાન. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત. કલેક્ટર કચેરીએ ફોર્મ ઉપાડવા પહોંચી ક્ષત્રિય મહિલાઓ. રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરવા મક્કમ. રાજકોટથી રૂપાલા વર્સિસ ધાનાણીનો ચૂંટણી જંગ નિશ્ચિત. ધાનાણી મતદાર યાદીમાં નામ નોંધણીનું કઢાવ્યું સર્ટિફિકેટ. 2002 બાદ ફરી એકવાર રૂપાલા અને ધાનાણી વચ્ચે જામશે જંગ. હવે મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. નગર દરવાજા પાસે 2 પેઢીમાં ચેકિંગ. 50 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. ઘીને પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા. અમદાવાદમાં દોડાવાશે વધુ 3 ડબલ ડેકર બસ. લાલ દરવાજાથી વકીલ સાહેબ બ્રિજ, ઈસનપુરથી પ્રકાશ વિદ્યાલય, વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા સુધી દોડશે બસ. સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા. રોકાણકારોની મૂડી 2.5 લાખ કરોડ ઘટી. સેન્સેક્સના 27% શેર 4% સુધી તૂટ્યા.